ગુજરાતી ફિલ્મને સ્ક્રીન ફાળવવામાં મલ્ટીપ્લેક્સ દ્વારા મનમાની કરવામાં આવે છે. મલ્ટીપ્લેક્સ દ્વારા કલેક્શન પર 55% ઉપરાંત ટિકિટ દીઠ ₹25 થી ₹40 સર્વિસ ટેક્સ વસૂલવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જેમ મરાઠી ફિલ્મ માટે અલાયદા પોલિસી છે, તેમ ગુજરાતમાં પણ ગુજરાતી ફિલ્મ માટે હોવી જોઈએ. રાજ્યમાં તાજેતરમાં રિલીઝ થયેલી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સની સ્ટાર કાસ્ટે આજે કલાનગરી વડોદરાની મુલાકાત લીધી હતી. ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટે જણાવ્યું હતું કે સંઘવી એન્ડ સન્સમાં પારિવારિક ફિલ્મ છે. અત્યાર સુધીની સૌથી મોટી ગુજરાતી ફિલ્મમાં ફિરોઝ ઈરાની, મનોજ જોશી, કોમલ ઠક્કર, નિશુ બાબા, ગૌરવ પાસવાલા અને ધર્મેશ વ્યાસ વગેરે જેવા 35 મલ્ટી સ્ટાર્સ ભૂમિકા ભજવી છે. અમે વૃંદાવનમાં 180 લોકોના યુનિટ સાથે શૂટિંગ કરેલું છે. ગુજરાતીપણું હોય તેવી ફિલ્મ બનાવવાની દરેક ગુજ્જુ ફિલ્મ મેકરની ફરજ છે. ગુજરાતી ફિલ્મની ગુણવત્તા અને પ્રચાર પ્રસાર પર પણ ભાર મૂકવો પણ મહત્વનો છે. બોલિવૂડની જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એકતાનો અભાવ છે. મેકર્સ અને કલાકારો એકબીજાની સાથે રહી સપોર્ટ કરવો જોઈએ. બીજી તરફ મહારાષ્ટ્રમાં સિનેમાગૃહોમાં મરાઠી ફિલ્મને એક આગવું સ્થાન આપવામાં આવે છે. ગુજરાતમાં પણ હજુ આ ટ્રેન્ડ શરૂ થયો નથી. મલ્ટીપ્લેક્સમાં ગુજરાત ફિલ્મને ચોક્કસ સ્ક્રીનની ફાળવણી કરવામાં આવતી નથી. ફિલ્મ ચાલે કે ન ચાલે, પણ મેકર્સ અને કલાકારોને પ્રોત્સાહન. સંઘવી એન્ડ સન્સ ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટ અને ફિલ્મની અભિનેત્રી કોમલ ઠક્કરે ફિલ્મ સંબંધિત જાણી અજાણી વાતો શેર કરી હતી. નમસ્કાર, હું છું કોમલ ઠક્કર અને હું આવી છું બરોડાની અંદર મારી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ લઈને. તમે જાણો છો કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, થિયેટરની અંદર ચાલી રહી છે અને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે. એ બદલ બરોડાની પ્રજાને, મારી ગુજરાતી પ્રજાને હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે હંમેશા તમે લોકોએ ખૂબ પ્રેમ આપ્યું છે. એ જાય હું કાન્સમાં જઈ આવી ત્રીજી વખત, એના માટે બી, અને 5 વર્ષ પછી કમ બેક કરું છું. એક સરસ મજાની ફિલ્મ લઈને આવી છું, જેમાં પારિવારિક વાત છે, પરિવારની વાત છે. અને 5 વર્ષ પછી શેના માટે? કારણ કે 18 વર્ષથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. ઘણી બધી ફિલ્મો આપી છે મેં, પણ 5 વર્ષ પહેલાં મને રિયલાઇઝ થઈ ગયું આપણે તો કૂવામાં મેંઢક જેવા છીએ અને આપણી ગુજરાતી ફિલ્મની ક્વોલિટી લોમાંથી લો જ થતી જતી હોય છે. તો મેં ડિસાઇડ કર્યું કે હવે જ્યારે ફિલ્મ આપીશ તો એવી ફિલ્મ આપીશ જે નેશનલ સુધી જાય, ઇન્ટરનેશનલ સુધી જાય, અને મને શરમ ના આવે કે હું ગુજરાતી ફિલ્મ કરું છું. અને એ દિવસનો દિવસ અને આજનો દિવસ લઈને આવી ગઈ છું તમારા માટે સરસ પારિવારિક ફિલ્મ, જે 3 પેઢી એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે છે. આ ફિલ્મમાં કોઈ એવો ડાયલોગ નથી કે તમે તમારા પરિવાર સાથે બેસીને ન જોઈ શકો. આપણા ગુજરાતીપણું છે, ગુજરાતીની વાત છે. તમને ખબર છે, આજ સુધી આપણે રક્ષાબંધન ઉપર હિન્દી ફિલ્મોના ગીતો ઉપર જ રાખડી બાંધતા હતા, કાં તો વરઘોડામાં મેરે યાર કી શાદી ઉપર જ ડાન્સ કરતા હતા. આપણી પાસે એવો કોઈ ગુજરાતી શુદ્ધ સોંગ જ ન હતું. અને મારી ફિલ્મમાં ગુજરાતી સોંગો છે, એવી વાર્તા છે જે તમને જકડીને રાખે. કોઈ સિરિયસ મેસેજ નથી. ફની ફેસ્ટિવલમાં પતી જાય, ક્યાં ફિલ્મ પતી જાય છે, હસતા રમતા તમને રડાવે છે એવી ફિલ્મ છે, મજાની. મારી ફિલ્મ છે એટલે નહીં, પણ તમે ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે આ તો દરેક ગુજરાતીને જોવી જ જોઈએ. અને જે મારા ડાયરેક્ટર છે ચંદ્રેશ ભટ્ટ, એમને વિચાર આવ્યો કે આપણી વાત આમાં, ઘણી બધી પારિવારિક તમે ફિલ્મો જોઈ જશે, રાજશ્રી પ્રોડક્શનની છે હમ સાથ સાથ હૈ, હમ આપકે કોન, તો એ બધાયમાં ખાલી 2 ભાઈની કે 4 લોકોની વાત હતી. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં લહેર છે. આમાં તમારે 2 બહેનોનો પ્રેમ મળશે, 2 ભાઈ છે જે ડિફરન્ટ નેચરના છે. તમને બી ખબર છે, આપણો પરિવાર હોય, સંયુક્ત પરિવાર હોય, તો બધા સરખા નથી હોતા, બધાના નેચર અલગ અલગ હોય છે. અને હિન્દી ફિલ્મ જેમ કોઈ નેગેટિવ પણ નથી હોતું કે અરે આડે આ કરી નાખ્યું ને ફલાણું, પણ વિચારધારા અલગ હોય છે. જ્યારે વિચાર અલગ હોય ને આપણે સમજી લઈએ કે આને કેમ સમજાવવું, તો પરિવાર સાથે રહેવું કેટલું સહેલું થઈ જતું હોય છે. અને આ જ વાત આપણને કોવિડ સમજાવી ગયું. જ્યારે કોવિડ આવ્યું ત્યારે આપણને રિયલાઇઝ થયું કે આપણો પરિવાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે આપણા પરિવારની યાદ આવે, આપણે કાકાને ફોન કર્યા, મામાને ફોન કર્યા. એનાથી પહેલે તો આપણે કામ ને સક્સેસ પાછળ ભાગી રહ્યા હતા. ત્યારે ખબર પડી કે જ્યારે આપણા પર આપત્તિ આવે છે, તો જ્યારે પરિવાર આપણો સાથ હોય તો એ વસ્તુ આપણે મોટી નથી લાગતી, રમત રમતમાં નીકળી જાય છે. તો આવી જ એક વાત લઈને તમારી સમક્ષ આવી રહી છું. વાત કરું તો આ જ્યારે ફિલ્મના રોલની વાત કરું તો આમાં હું વન ઓફ ધ લીડ કરું છું. 4 રોલ ઇમ્પોર્ટન્ટ છે. મનોજ જોશી છે, નવનીત રાય સંઘવી બન્યા છે, મારા સસરાનો રોલ કરી રહ્યા છે. અને મારા હસબન્ડના પાત્રમાં હિતેન તેજવાની છે. તમે એમને સાસ ભી કભી બહૂતીમાં જોયા જ હશે, અને બહુ જ પ્રેમ આપ્યું છે. એમની પત્ની એટલે કે કોમલ ઠક્કર અને પરિવારની મોટી વહુ, પુત્રવધુ બતાવી છે.
જે પરિવારની જાન છે, એમનું હૃદય છે એવું કહીએ તો માને કે એમના જે મોટા છે વડીલો એ સંસ્કાર પણ જાણે છે, એ મોડર્ન બી છે, એનાથી જે નાના લોકો છે એને પણ સમજે છે અને પરિવારને કેમ સાચવીને રાખવા એટલે પરિવારનું એક હૃદય કહી શકીએ. અને મારો અને મારા દેવરનો જે આમાં રિલેશન બતાવ્યું છે એ મને બેસ્ટી કહીને બોલાવે છે. એટલે મોડર્ન લોકો પણ એટલા જ આમાં ઇન્વોલ્વ થાય છે અને મને એક નવું ટાઇટલ આનાથી મળી ગયું છે બેસ્ટીનું. સો એ પ્રકારનું રોલ છે. અને વાત આવે મારા ફેવરિટ સીનની તો ઘણા બધા એવા સીન છે જે મારા દિલની બહુ જ નજીક રહ્યા છે. આ ફિલ્મ હસાવે બી છે અને રડાવે બી છે. તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે. સંઘવી એન્ડ સન્સ. સંઘવી એન્ડ સન્સ એટલે હું એમ કહીશ કે આ ફિલ્મ નથી, આ છે ને લાગણીઓનો દરિયો છે, ઇમોશન્સની રોલર કોસ્ટર રાઇડ છે, જેને આપણે કહીએ આપણા ગુજરાતી સમાજમાં આપણો જે પારિવારિક ઢાંચો છે, જે આપણું સામાજિક સ્ટ્રક્ચર છે ગુજરાતીઓનું, કાકા મામા માસા ફઈ ફુવા બેન બનેવી ભાણેજ જમાઈ, તમને આમાં બધા જ સંબંધોની એક છાંટ જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જેટલા પણ આપણા પારિવારિક મૂલ્યો છે ગુજરાતી તરીકે, આપણા જે પારિવારિક સંબંધો છે, એ બધાને ક્યાંક ને ક્યાંક મેં ટચ કરવાનો પ્રયત્ન કર્યો છે ઇન અ વેરી એન્ટરટેનિંગ વે. કે ફિલ્મ તમને લાઈફનું જેવું છે એવું કે લાઈફ તમને હસાવે પણ રડાવે પણ. એક પરિવારની અંદર મનભેદ ના હોવા જોઈએ, મતભેદ હોઈ શકે છે, બે લોકો વચ્ચે મતભેદ પણ હોઈ શકે છે અને દરેક સંબંધોના એના અલગ લેયર હોય. તો ટૂંકમાં આ ફિલ્મ છે ને જેને એટલા માટે હું આને સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ કહું છું કે આપણા સમાજ જીવનનો કોઈ સંબંધ બાકી નથી, કોઈ જ સંબંધ બાકી નથી, બધા જ સંબંધોને ટચ કરવાનો પ્રયત્ન કર્યો છે ઇન અ વેરી ગ્રાન્ડ વે. કે જેને બીકોઝ હું એવું પર્સનલી માનું છું કે સિનેમા ઇઝ અ ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ અને એઝ અ ફિલ્મ મેકર આજના ટાઈમમાં જ્યારે સાઉથ, હોલિવૂડ, હિન્દી આટલી ક્વોલિટી સભર ફિલ્મો અને કન્ટેન્ટ આવી રહ્યું છે જ્યારે ઓડિયન્સ પાસે, ત્યારે એઝ અ મેકર મારી બી ફરજ છે કે હું મારી પ્રજાને ગુજરાતી ફિલ્મની અંદર ગુજરાતીપણું ન હોય તો કોઈ અર્થ જ નથી એનો. બટ એનું પ્રેઝન્ટેશન એવું હોય કે એને એમ લાગે, ફિલ્મ જોઈને પ્રાઉડ થાય કે નહીં યાર મેં મારી ભાષામાં મારી પિક્ચર એ લેવલની જોઈ. તો બસ આ છે આ ફિલ્મ કે જેમાં ગીતો છે, જેમાં વૃંદાવન છે, પહેલી વખત વ્રજ યાત્રા છે, એમાં માધવપુર છે. તો ટેકનિકલી મ્યુઝિક સાઉન્ડ એટલે તમને એક પ્રોપર થિયેટરનો એક્સપિરિયન્સ મળશે ઓડિયન્સને આ ફિલ્મની અંદર. આની બહુ સારો સવાલ છે. આની પ્રેરણા, આનો વિચાર મને કોરોના પછી આવ્યો. કોરોના એક એવું હતું કુદરતનું હિન્ટ કયો કે કુદરતનો મેસેજ, આપણે માનીએ કે ના પાડીએ પણ એ કુદરતનો મેસેજ હતો કોરોના. કે તમે એવું માનો છો કે હું કરું, નેમ ફેમ સક્સેસ એમ્બિશન, પણ છેવટે કુદરતે એક જ ઝટકે તમને સમજાવી દીધું કે મહત્વપૂર્ણ શું છે. તો એને સમજાવ્યું કે મહત્વનું છે મૂલ્યો, સંબંધો, પારિવારિક મૂલ્યો. ત્યારે તમને બધાને બી યાદ આવ્યું હશે, આવ્યું ને ત્યારે પરિવાર યાદ આવ્યો ને, ત્યારે કોણ કામ આવ્યું હતું? પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો, આપણા સ્વજનો એ યાદ આવ્યા હતા. અને એનું મહત્વ ને એનું મૂલ્ય શું છે એ તમને ત્યારે સમજાણું કે જ્યારે કોરોનામાં આપણે બધા આપણા સ્વજનોને ગુમાવ્યા. તો એ જે કોરોના છે ને, એ કોરોનાએ મને આની પ્રેરણા આપી મને. કોરોનાએ કે એક એવી વાર્તા બનાવું, એક એવી ફિલ્મ બનાવીએ કે જેમાં પારિવારિક મૂલ્યોની વાત હોય, જેમાં એ પારિવારિક મૂલ્યોનું મહત્વ શું છે એનો એક મેસેજ મળે. એ તમે ફિલ્મ જોશો એટલે તમે સમજી જશો કે એની પાછળનો મેસેજ શું છે. કાસ્ટ કરતા મને બિલકુલ અઘરું નથી પડ્યું, બીકોઝ વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છું. એઝ એ બહુ બધા જે ઇન્ડસ્ટ્રીના લોકો છે મને ઓળખે, જાણે છે કે 50 થી વધુ ફિલ્મો એઝ એ EP LP કરી ચૂક્યો છું. એઝ એ ડિરેક્ટર રાઇટર બીજી ફિલ્મ છે મારી. તો આખી ઇન્ડસ્ટ્રી મને ઓળખે છે, બધા જ એક્ટરો મારા સારા મિત્રો છે અને લખતી વખતે જ મારા માઇન્ડમાં પાત્રો ક્લિયર હતા, એટલે એમાં મને બિલકુલ કોઈ અડચણ નથી પડી કાસ્ટ કરવામાં. દરેક એક્ટર તરફથી ઇમિડિયેટલી મને, અને બધા જ એક્ટરનું સેટ પર રિસ્પોન્સ, બધા જ કોઓપરેટિવ હતા. તો ઇટ વોઝ નથિંગ, ઇટ વોઝ વેરી ઇઝી ફોર મી. નમસ્કાર. અત્યારે સંઘવી એન્ડ સન્સના પ્રમોશન્સ ચાલી રહ્યા છે, બહુ મજા આવી રહી છે. અને અત્યારે અમે આવ્યા છે તમારા શહેરમાં બરોડામાં. ખૂબ જ મસ્ત વેધર છે, ધીમો ધીમો વરસાદ પડે છે અને આજે સંઘવી એન્ડ સન્સનો સ્પેશિયલ શો થવા જઈ રહ્યો છે અને અમે બધાને મળવાના છે ત્યાં ઓડિયન્સને. અને તમારા માધ્યમથી અમે એટલું જ કહીશું કે બહુ જ સુંદર ફિલ્મ છે.
આખું પરિવાર સાથે જોઈ શકે, નાના ટેણિયાથી કરીને મોટા વડીલ સુધી બધા સાથે ભેગા થઈને જોઈએ તો એની વધારે મજા આવશે, કારણ કે આ ફેમિલી વેલ્યુવાળી ફિલ્મ છે. સંઘવી એન્ડ સન્સ નામ પરથી જ ખબર પડે કે સંઘવી પરિવાર અને એમના સન્સ એટલે વડીલ અને દીકરાઓ બધા મળીને, અને આ ફિલ્મની અંદર એવી વાર્તા છે કે જેમાં પરિવાર જ્યારે સાથે હોય ત્યારે એમાં એકબીજાના પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરે છે, કોઈ પણ પ્રસંગ હોય કેવી રીતે સાથે ઉજવે છે. જેમ કે રક્ષાબંધનનું ગીત છે, અને હા, આ રક્ષાબંધનનું ગીત પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં આવ્યું છે, કારણ કે અત્યાર સુધી આપણે શહેરોમાં રક્ષાબંધન ઉજવતા હોય તો હિન્દી ફિલ્મના ગીતો ઉપર જ ઉજવતા હોઈએ છીએ. તો આ ફિલ્મમાં ખાસ એક સરસ મજાનું રક્ષાબંધનનું ગીત છે. એવું જ બીજું વરઘોડાનું ગીત છે, જે આપણે મેરી યાર કી શાદી પર બધા નાચતા છે, એની બદલે હવે આ ગુજરાતીમાં એક વરઘોડાનું ગીત છે, બહુ સરસ છે. પીઠીનું ગીત છે, અને સૌથી મહત્વની વાત, જે આખી વૃંદાવનમાં જે જાત્રા કરી છે, મનોરથ કર્યું છે, એનું એક સુંદર મજાનું એક આધ્યાત્મિક ધાર્મિક ગીત છે. આ બધું સિનેમામાં જે જોવા સ્ટોરીને લિંક કરીને છે, બહુ જ સરસ બનાવ્યું છે. અમારા ડિરેક્ટર ચંદ્રેશભાઈએ ખૂબ મહેનત કરી છે, 2 વર્ષ સુધી આ સ્ક્રિપ્ટ પર મહેનત કરી છે, અને આજે રિઝલ્ટ તમારી સામે છે. તો હું ખાલી એટલું જ કહીશ કે તમે થિયેટરમાં જઈને આ ફિલ્મ જોજો, કારણ કે એક વિશાળ ફિલ્મ છે. જેમ હિન્દી ફિલ્મોમાં જે સૂરજ બરજાત્યા અને બધી કેવી એવા લેવલની ફિલ્મ છે આ, તો આ થિયેટરમાં જોવાની વધારે મજા આવશે. અને હા, પ્લીઝ તમારા માધ્યમથી હું એટલું જ કહીશ કે પ્રેક્ષકોને કે પ્લીઝ પાયરસી ન કરો. પાયરેટેડ જે વિડીયોઝ તમારા મોબાઈલમાં આવી જાય છે આજકાલ, તો એને તમે પ્રોત્સાહન ના આપો. થિયેટરમાં જઈને ફિલ્મ જુઓ. મૂવીના અંદર કોઈ ડાયલોગ એવો જે તમને યાદ રહી ગયો? ડાયલોગ કરતાં પણ મારી માટે છે ને, આખા મૂવીમાં મારે ખાવાનું છે. એટલે ભજીયા ખાવાના, એટલે નાની નાની ચીજમાં જે ફેમિલીની અંદર હોય ને, કે એક આપણા બધાના પરિવારમાં એક હોય કે જે ખાવાના શોખીન હોય, એક પરિવાર એવું હોય કે જે કમ્પ્લેન જ કરતા હોય. તો એવી રીતે આ ફિલ્મમાં પણ બધા અલગ અલગ પાત્રો છે, ને એમાં મને ખાવાનું આવ્યું છે. મારા સર છે ને, ચંદ્રેશભાઈ જે ડિરેક્ટર, એક સીન હતો એમાં મારે પેડા ખાવાના છે, તો એમને કટ કર્યું, પાછું બીજી વખત બીજો પેડો ખાવાનો કટ કર્યું, પછી બધું પતી ગયા પછી મને કે સુનિલભાઈ તમને પેડા ભાવે છે, એટલે મેં જાડી જોઈને કટ કર્યો. સર, તમારો જૂનો કોઈ ડાયલોગ? જૂના ડાયલોગ તો બહુ બધા મારા ફેમસ, જે લોકોને પસંદ છે. એક ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડનો ડાયલોગ છે, વિથ પરમિશન ઓફ ચંદ્રેશભાઈ મારા ડિરેક્ટર. બીજી ફિલ્મની વાત કરું છું. ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડમાં મારો કેરેક્ટર હતો નાગડા બિલ્ડરનો. તો જે સિદ્ધાર્થભાઈ જે મેઇન કેરેક્ટર છે સિદ્ધાર્થ રાંદેરિયા, એ આવીને પૂછે છે કે આ જે નાગડા ટાવર નામ નડે છે, એટલે હું કહું છું ને, એમાં શું કામ નડે છે? ટાવરમાં નાગડા નથી રહેવાનું, નાગડા ટાવરમાં રહેવાનું છે. આ મારો ફેમસ ડાયલોગ થઈ ગયો છે. અને આ ફિલ્મ જરૂર જોજો. સંઘવી એન્ડ સન્સ અત્યારે બહુ જ હિટ ફિલ્મ છે, લોકોને બહુ જ પસંદ પડી રહ્યું છે. અને અમે જ્યાં જ્યાં થિયેટરમાં વિઝિટ કર્યા છે, ત્યાં લોકો એક જ ચીજ કહે છે કે અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ છે, જે ફેમિલી સાથે જોઈ શકે છે.